ગણચોર ડલા ટરવાડીની વાર્તા જોવાના છે। એ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું। તો ચાલો જોઈએ વાર્તા ડલો ટરવાડી। એક ગામ હતું। એ ગામમાં જાત જાતના અને ભાત ભાતના શાકભાજી અને ફળોની વાડીઓ હતી। એ ગામમાં એક તરવાડી રહેતો હતો। એનું નામ ડલો હતું। લોકો એને ડલો ટરવાડી કહીને બોલાવતા। ડલા ટરવાડીની વહુને રીંગણા બહુ ભાવે અને ડલા ટરવાડીને પણ ખૂબ ભાવે। એક દિવસ ડલા ટરવાડીની વહુએ ડલા ટરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી। તરવાડી કહે, શું કહો છો ભટ્ટાણી? ભટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા રીંગણા લાવો ને રીંગણા। તરવાડી કહે, ઠીક, હમણાં જઈને લઈ આવું। ડલો ટરવાડી તો હાથમાં લાકડી અને ઠેલો લઈ ઠચુક ઠચુક ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા એ તો પહોંચી ગયા નદી કાંઠે। ત્યાં નદી કાંઠે એક સરસ મજાની રીંગણાની વાડી હતી। એ વાડીનો માલિક વસરામભુવો હતો। વાડી જોઈ ડલો ટરવાડી તો છાના માના ઠચુક ઠચુક ચાલતા ચાલતા વાડીમાં પહોંચી ગયા। વાડીએ જઈને જોયું તો ત્યાં કોઈ હતું નહીં। તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? ડલો ટરવાડીએ થોડો વિચાર કર્યો। છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ। અને પછી દલો કહે, વાડી રે બાઈ વાડી। પણ વાડી તો કાંઈ ના બોલી। વાડીને બોલતા થોડું જ આવડે। વાડી ન બોલી એટલે પોતે જ અવાજ બદલીને બોલ્યા, શું કહો છો ડલા ટરવાડી? ડલો કહે, રીંગણા લઉં બે ચાર। ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે ડલો પોતે જ કહે, લેને 10-12। ડલા ટરવાડીએ તો થોડા રીંગણા લઈ લીધા અને ઠેલામાં ભરી લીધા અને ઠચુક ઠચુક ચાલતા ચાલતા વાડીની બહાર નીકળી ગયા અને ઘરે પહોંચીને રીંગણાનો ઠેલો ભટ્ટાણીને આપ્યો। કૂણા કૂણા રીંગણા જોઈ ભટ્ટાણી તો ખૂબ ખુશ થઈ ગયા। પછી તો ભટ્ટાણીએ મરી મસાલો નાખી સરસ મજાનું રીંગણાનું શાક બનાવ્યું અને પછી બંને જમવા બેઠા। ભટ્ટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો, તેથી તેણે બીજે દિવસે પણ ડલા ટરવાડીને રીંગણા લઈ આવવા કહ્યું। ડલો ટરવાડી તો ફરી લાકડી અને ઠેલો લઈ છાના માના પહોંચી ગયા વાડીમાં। ત્યાં જઈને જોયું તો વાડીનો ધણી આજે પણ વાડીમાં ન હતો। તેથી ડલા ટરવાડીએ તો ફરી વાડીને પૂછ્યું, વાડી રે બાઈ વાડી। અને ફરી પોતે જ અવાજ બદલીને બોલ્યા, શું કહો છો ડલા ટરવાડી? ડલો કહે, રીંગણા લઉં બે ચાર। ડલો ફરી અવાજ બદલી બોલે, લેને 10-12। ડલો તો રીંગણા લઈ ઠેલામાં ભરી ઘરે પહોંચી ભટ્ટાણીને આપે છે અને શાક બનાવી બંને જમે છે। ભટ્ટાણીને કૂણા કૂણા રીંગણાનો સ્વાદ જીભે ચડી ગયો। તેથી રોજ એ તો ડલા ટરવાડીને રીંગણા લેવા મોકલે। ડલો તો રોજ વાડીમાં જાય અને રોજ આ રીતે વાડીને પૂછે અને પોતે જ વાડી બોલતી હોય
એમ બોલીને વાડીમાંથી રીંગણા લઈ આવે ને ભટ્ટાણીને આપે. એક દિવસ વાડીનો માલિક વસરામ ભૂવો વાડીમાં ફરતો હતો. ત્યારે એને લાગ્યું કે વાડીમાં દિવસે ને દિવસે રીંગણા ઓછા થઈ રહ્યા છે. એને શંકા ગઈ કે નક્કી રોજ કોઈ ચોર આવતો હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. તેથી એક સાંજે વાડીનો માલિક વસરામ ભૂવો ઝાડ પાછળ સંતાઈને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં તો ડલો ટરવાડી ઠચુક ઠચુક ચાલતા આવ્યા અને રોજની જેમ વાડીને પૂછતા બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે ડલો કહે, શું કહો છો ડલા ટરવાડી? ડલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે ડલો કહે, લેને 10-12. પછી તો ડલા તરવાડીએ આખો ઠેલો ભરીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ઢણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઊભા રહો, રીંગણા કોને પૂછીને લીધા? ડલો કહે, કોને પૂછીને કેમ, આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કાંઈ બોલે? ડલો કહે, વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને. માલિક ઘણો ગુસ્સે થયો અને ડલા ટરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. ડલા ટરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક, જેનું નામ વસરામ ભૂવો હતું, તે બોલ્યો, કુવા રે ભાઈ કુવા. કૂવાને બદલે વસરામ કહે, શું કહો છો વસરામ ભૂવા? વસરામ કહે, ડબકા ખવડાવું બે ચાર. કૂવાને બદલે વસરામ બોલ્યા, ખવડાવને ભાઈ 10-12. પછી તો વસરામ ભૂવાએ કૂવાના પાણીમાં 10-12 ડૂબકા ખવડાવ્યા. અરે અરે ઓ, અરે અરે ઓ ઓ. ડલા ટરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી ડલો ટરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાબ છોડી દો, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એકવાર જીવતો જવા દે, હવે પછી આવી ભૂલ ક્યારેય ના કરું. મને માફ કરો, મને આજે એકવાર જીવતો જવા દો, મને માફ કરો, એ જવા દો, એ જવા દો. વસરામ ભૂવાને ડલા ટરવાડી પર દયા આવી ગઈ. પછી વસરામ ભૂવાએ ડલા ટરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરીવાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કોઈના માલિકીનું કે કોઈના હકનું ક્યારેય ચોરી કરીને લેવું જોઈએ નહીં. એટલે કે મફતનું ક્યારેય લેવું જોઈએ નહીં. આપણે વાર્તામાં જોયું કે વસરામ ભૂવાની વાડીમાંથી રીંગણા ચોરતા ડલો ટરવાડી પકડાયો. તેથી વસરામ ભૂવાએ ડલા ટરવાડીને બરાબરનો પાઠ ભણાવ્યો. તેથી બાળ મિત્રો, આવી સજાથી બચવું હોય તો મફતનું લેવાથી દૂર રહેવું જોઈએ. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.